ગોધરા તાલુકાના નવા નદીસર ગામ પાનમ કોતર પર નવા ચેકડેમના નિર્માણને લઈને વિવાદ ઉભો થયો છે. પહેલેથી જ કાર્યરત ચેકડેમની બાજુમાં અંદાજે 62 લાખ રૂપિયાના ખર્ચે નવા ચેકડેમનું કામ શરૂ કરાતા જ વિકાસના નામે સરકારી નાણાંની ઉચાપતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિરોધ કરનારાઓનો આક્ષેપ છે કે જ્યારે જૂનો ચેકડેમ હજુ પણ ઉપયોગમાં છે ત્યારે નવા ચેકડેમની જરૂરિયાત શું હતી તે સવાલ ઉભો થાય છે. શું આ માટે જ યોગ્ય ટેકનિકલ સર્વે કરવામાં આવ્યો હતો કે પછી માત્ર ઉપલબ્ધ ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે જ કામ મંજૂર કરવામાં આવ્યું હતું, એ સવાલ કર્યો છે. મને જાણવા મળ્યું હતું કે આ જગ્યા પર ચેકડેમ બનવા જઈ રહ્યો છે, તો મેં ત્યાં આગળ સ્થળ પર ગયો હતો અને મેં જોવામાં આવ્યું હતું. મેં જોયું તો મને લાગ્યું કે આ જગ્યા પર એક ચેકડેમ તો હતો જ અને ખરેખર એ ચાલુ જ હતો, એને કઈ નુકસાન થયેલું તો હતું જ નહીં. અને જે બધા એવું કહેતા હતા કે પાણીનો ભય છે, પાણી ત્યાં ટકતું નથી, તો છતાં એ જગ્યા પર અત્યારે ઉનાળો પતી ગયું છે તો બી અત્યારે પાણી અત્યારે અવેલેબલ ફૂલ જ છે. નથી એવું તો છે જ નહીં કે ચેકડેમને કઈ થયેલું તો નથી. કરવું હોય તો એને રિનોવેશન કરીને બી થઈ શકે. અને જે સરકારને અત્યારે જે ચેકડેમ બનવા જઈ રહ્યો છે તો એમાં જે 63 લાખ રૂપિયા ખર્ચો કરે સ્વતંત્ર પૈસા ખોટા જગ્યા પર વપરાય છે. થોડા દિવસ પહેલા અમારે ધ્યાન આવ્યું હતું અને ગામમાંથી એક બે યુવાનોએ પણ રજૂઆત કરી હતી કે ચેકડેમ આ જે બની રહ્યો છે એ કદાચ જૂનો ચેકડેમ છે, એ કાર્યરત છે અને એની આગળ બી એક બીજો ચેકડેમ હતો જે તૂટેલી હાલતમાં હતો અને એની આગળ નવો બની રહ્યો છે. એટલે એવું થાય કે આ કદાચ સરકારી નાણાંનો વ્યય થતો એવું લાગી રહ્યું હતું, કારણ કે જો કાર્યરત ચેકડેમ હોય તો પછી નવો બનાવવાની કોઈ જરૂરિયાત નથી. તો પહેલાથી એવું અમારે ધ્યાન આવ્યું હતું કે જૂના ચેકડેમથી નવો ચેકડેમ 2 મીટર જો બને છે, ઊંચો થાય છે, તો અમારા વિસ્તારની અંદર પૂરની સંભાવના ચોમાસાની અંદર થાય છે. એટલે અમે પછી એની તપાસ કરાવડાવી તો ત્યાં આવીને એમની ટીમ દ્વારા તપાસ કરી, પણ પછી એમને બી એવું લાગ્યું કે આ ચેકડેમ કદાચ કાર્યરત છે તો નવું શું કામ બનાવો. જે જૂનો ચેકડેમ છે એની નીચે 50 થી 60 ફૂટ દૂર એક નવો ચેકડેમ બને છે, તો એ ચેકડેમ બને તો સારું રહે ખેડૂતો માટે, બીજું કઈ નહીં. અત્યારે જૂના ચેકડેમમાં પાણી છે છતાં નવો ચેકડેમ એ જે જૂનો છે એ વર્ષો જૂનો ડેમ છે તે લીકેજ છે, તે કયા ટાઈમમાં ડેમ તૂટી જાય કોઈ નક્કી નહીં એમ. તો આ ડેમ નવો બને તો સારું રહે ખેડૂતો માટે.